ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાના પાણીને કારણે ગોધરા શહેરના આદમ મસ્જિદ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 8માં રહેતા સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા અને પીવાના પાણીની સમસ્યા છેલ્લા લાંબા સમયથી હતી, જેના કારણે સ્થાનિક લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડતા હતા। ઘણી વખત ગોધરાના સ્થાનિક ઉદ્યોગપતિ ફિરદોસ કોઠી દ્વારા અવારનવાર પીવાના પાણીના ટેન્કર મોકલીને પાણીની સમસ્યા હલ કરવામાં આવતી હતી। અનેક વખત જિલ્લા વહીવટી તંત્રને રજૂઆત કરવા છતાં પણ પીવાના પાણીની સમસ્યા હલ કરવામાં આવતી ન હતી, જેના કારણે આદમ મસ્જિદના સ્થાનિક લોકોએ પોતાની સમસ્યાનો કોઈ પણ નિરાકરણ ન આવતા આખરે આ પરિસ્થિતિની જાણ ગોધરાના ઉદ્યોગપતિ હાજી ફિરદોસ કોઠીને થતા તાત્કાલિક ધોરણે મદદ માટે હાથ લંબાવ્યો અને સ્થાનિક લોકોની સમસ્યા સમજીને પોતાના અંગત ખર્ચે વિસ્તારમાં પાણીની લાઈન નાખવાનું કામ કરાવ્યું। આ ઉમદા કાર્ય બદલ સ્થાનિક રહીશોએ હાજી ફિરદોસ કોઠીનું વિશેષ સન્માન કર્યું। લોકોએ તેમના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી અને તેમના સામાજિક યોગદાનની સરાહના કરી। અત્રે ઉલ્લેખનીય છે કે ગોધરાના સ્થાનિક ઉદ્યોગપતિ ફિરદોસ કોઠી અવારનવાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને કોઈ પણ સમસ્યા હોય તો તેઓની સમસ્યા નિરીક્ષણ કર્યા બાદ તાત્કાલિક ધોરણે પૂરી કરશે, જેના લીધે ઉદ્યોગપતિ ફિરદોસ કોઠી ગરીબોના મસીહા માનવામાં આવે છે।